હાય ગાઈઝ, ન્યૂ મસ્ત મજાના અમારા બ્લોગમાં આપનું વેલકમ છે. મારા અદાના દીકરા એટલે અમારા મોટા ભાઈ અને ભાભી બે આવ્યા છે મને મેરેજ એનિવર્સરીનું સરપ્રાઈઝ ગિફ્ટ દેવા. અને એ લોકો મારા માટે મસ્ત મજાની કેક પણ લઈને આવ્યા હતા. મસ્ત મજાનો થોડાક 2 કલાક માટેનો ક્ષણ હતો, પણ બહુ મસ્ત હતો અને બહુ મસ્ત મજાનો અમે એન્જોય કર્યું. આ મારા મોટા ભાઈ છે, એ આવ્યા છે જામનગરથી. હું ને નવનીત એના સામે બેસીને મસ્ત મજાની વાતો કરતા હતા. એ મારા માટે મસ્ત મજાની કેક પણ લઈ આવ્યા હતા. અમે મસ્ત કેક કાપી, સેલિબ્રેશન કર્યું, બહુ મજા આવી. મારા ભાઈ બહુ મોટા છે મારાથી ને મારા માટે એનું મહત્વ બહુ વધારે છે. મારા માટે આટલી 2 કલાક તો 2 કલાક કાઢી શક્યા. મને બહુ આનંદ થયો મારા ભાઈ પ્રત્યે. અને થેન્ક યુ સો મચ ભાઈ કે તમે એને ભાભી બે આવ્યા મારા ઘરે. મને બહુ મજા આવી. મસ્ત મજાની કેક લઈ આવ્યા હતા. અમે કેક કાપી, સેલિબ્રેશન કરતા હતા. જો ગાઈસ, ચાલો તમને હું કેક બતાવું. બહુ મસ્ત મજાની કેક હતી. હવે અમે લોકો કટિંગ કરી લઈ. તો જોયું અમારા ભેગો જતો કેક કટ કરવામાં. જો ગાઈસ, મસ્ત મજાના ચશ્મા પહેરી લીધા, તો મસ્ત રેડી થઈ ગયો. અને એને કેક કાપી તો બહુ ગમે. મસ્ત મજાની અમે નવનીતને કેક ખવડાવી દીધી. કટ થઈ ગઈ છે ગાઈસ. હવે મારો વારો આવ્યો. પછી જયુને કેક બહુ ભાવે. અને આ મારા ભાઈ ભાભી છે. સો થેન્ક યુ સો મચ, તમે લોકો આવ્યા. મને બહુ મસ્ત મજાનું એન્જોય થયું. અને આ મારા ભાઈ છે મોટા. જો આ મારા કાકાનો દીકરો નાનકડો આદાના દીકરા છે મોટા. અને આ મારા પોતાનો ભાઈ છે. આ ભાભી છે. મસ્ત મજાનું નવનીત નાસ્તો લઈ આવ્યા હતા, દાબેલી અને ભેળની બધું મસ્ત મજાનો અમે ભેળ નાસ્તો ભાઈને ભાભીને કરાવ્યો. ભાઈને ટોપરા પાક બહુ ભાવે એટલે ભાઈ માટે ટોપરા પાક લઈ આવ્યા હતા. જો મસ્ત મજાની જૂની કેટલી યાદો તાજા કરતા હતા, વાતો કરતા હતા. બહુ મજા આવી. મારા પપ્પા નથી એટલે મારા દાના દીકરા છે, એનું મહત્વ મારા માટે બહુ ઝાઝું છે. અને એ મારા પપ્પાના જગ્યાએ છે. એની ટાઈમ મને ઓલવેઝ બધી વસ્તુમાં સપોર્ટિવ છે. મારો ભાઈ પણ બહુ રાજી થઈ ગયો, કેમ કે અમને હિતેશભાઈ પ્રત્યે બહુ એટલી બધી લાગણી છે કે ઓછીંતાના આવ્યા તો અમે બહુ આમ સરપ્રાઈઝ ફીલ થયા. અમને બહુ મસ્ત મજાનું સરપ્રાઈઝ આપ્યું. મસ્ત મજાના આમ રાજી થઈ ગયા. અને એ ટાઈમે બસ હિતેશભાઈને ભાભી બે જતા હતા અને કાકીની લોકો આવી ગયા હતા. મસ્ત મજાની અમે કેક કટિંગ કરી, નાસ્તો કર્યો. અને હિતેશભાઈની લોકો પેલા ધ્રોલમાં જ રહેતા એટલે બધા એને ઓળખે છે. એટલે બધા થોડીક વાર આવતા હતા કે કેમ હિતેશભાઈ તમે આવ્યા એમ. મસ્ત મજાની એને જૂની યાદ તાજા કરતા હતા. પછી નવનીતે કીધું કે ચાલો હું તમને મૂકી જાઉં, પેલા એમનું મહત્વનું કામ કરી લઈએ મસાલાનું, કે અમે ખાઈ લઈએ મસાલો, પછી અમે નીકળી. જો ગાઈસ, ફાઇનલી ગાડી અમારી સ્ટાર્ટ થઈ ગઈ છે. ભાઈ બેસી જાય, ભાભી બેસી જાય. અને મારા ભાઈને મોટા છે મારાથી એટલે માન દેવું જ પડે. એટલે નવનીત ભાઈને ભાભીને મૂકવા જાય છે. અને થેન્ક યુ સો મચ મને 2 કલાકની સરપ્રાઈઝ દેવા માટે. થેન્ક યુ સો મચ ભાઈ ને ભાભી, તમારો ખૂબ ખૂબ આભાર કે મારી લગ્નની તારીખ બહુ સારી રીતે સેલિબ્રેશન થઈ. બહુ એન્જોય આવ્યો. તમે મને સરપ્રાઈઝ દીધી એના માટે તો થેન્ક યુ સો મચ ભાઈ ભાભી. બાય બાય. મહાદેવ. નેક્સ્ટ બ્લોગ આવશે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.